નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર તમે જો આઈટીઆઈ નો 2 વર્ષનો કોર્સ કરેલો હોય અથવા તમે ડિપ્લોમા કરેલો હોય અને તમને 12 સમકક્ષનું પ્રમાણપત્ર મળેલું હોય અને એ પ્રમાણપત્ર ઉપર તમારે ગ્રેજ્યુએશન એટલે કે 12 પછી જે કોલેજ થતી હોય છે એની અંદર એડમિશન લેવું હોય તો તમારે જીસીએસ પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી હતી કે સર મેં આઈટીઆઈ 2 વર્ષનો કોર્સ કરેલો છે અથવા મેં ડિપ્લોમા કરેલું છે અને હું જ્યારે ફોર્મ ભરું છું ત્યારે આ જે એકેડેમિકની ડિટેલ આવે છે એની અંદર મારે કઈ રીતે માહિતી નાખવી મને ખ્યાલ નથી આવતો। મોસ્ટલી વિદ્યાર્થીઓની આ રીતની કોમેન્ટ હતી એટલે આપણે સ્પેશિયલી તમારા માટે જીસીએસ ની જે હેલ્પલાઇન નંબર છે એની અંદર કોલ કરીને બધી માહિતી મેળવી લીધી છે અને તમને આમાં હું એક્ઝેક્ટ સચોટ માહિતી આપીશ કે તમારે એકેડેમિક ડિટેલ કઈ રીતે નાખવી। તમે આ વિડીયો જોઈ લેશો એટલે તમારે એક પણ ભૂલ નહીં પડે અને એક પણ તમારા મનમાં ડાઉટ નહીં રહે, પરંતુ તમે આખો વિડીયો જોવાનું ભૂલતા નહીં, કેમ કે આ ટાઈપનો વિડીયો તમને આખા યુટ્યુબમાં કાંઈ જોવા નહીં મળે। એટલે તમે આ વિડીયો એકવાર શાંતિથી જોઈ લેજો અને જો આ વિડીયો તમને સારો લાગે તો તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો। હવે જો આ વિડીયોની અંદર આપણે ફક્ત તમે જો આઈટીઆઈ કે ડિપ્લોમા કરેલું હોય અને તમારી આગળ 12 સમકક્ષ પ્રમાણપત્ર હોય તો એનું એજ્યુકેશન ડિટેલ કઈ રીતે નાખવી એના વિશે જાણકારી મેળવીશું। બાકી જે વિદ્યાર્થી હશે એને આ વિડીયો લાગુ નહીં પડે। અને તમે જો આઈટીઆઈ અને ડિપ્લોમા ઉપર આ ફોર્મ ભરતા હો તો એની અંદર પ્રોફાઇલ ડિટેલ કઈ રીતે અપડેટ કરવી, ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું, પેમેન્ટ કઈ રીતે કરવું અને સબમિટ કઈ રીતે કરવું એની માટે આપણે અલગથી એક વિડીયો બનાવેલો છે જેની અંદર આપણે A to Z માહિતી આપેલી છે કે આ જે જીસીએસ વેબસાઇટ છે એની અંદર આપણે ફર્સ્ટ ટાઈમ રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું અને બાકીની બધી ડિટેલ કઈ રીતે એન્ટર કરવી। તો એના માટે તમે એકવાર વિડીયો જોઈ લેજો। જો વિડીયોની લિંક તમને અત્યારે આઈ બટન ઉપર બતાતી હશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ હું આપી દઈશ અને આપણી ચેનલમાં પણ તમને વિડીયો મળી રહેશે, એટલે તમે એ વિડીયો એકવાર જોઈ લેજો અને એકેડેમિક ડિટેલ કઈ રીતે નાખવી એ વિડીયો જોઈ લેજો। એટલે આ બે વિડીયો જોશો એટલે તમારે કાંઈ પણ મૂંઝવણ નહીં પડે। તો આપણે ટાઈમ વેસ્ટ ન કરતા આપણે સીધા મુદ્દા ઉપર આવી। તો આપણે જો એકેડેમિક ડિટેલ નાખવાની થાય તો આ ઓપ્શન કઈ રીતે આવશે તો સૌપ્રથમ વાર તમારે ગૂગલમાં જીસીએસ ટાઈપ કરીને એન્ટર કરી દેવાનું, એટલે આ રીતની પહેલી જ સાઇટ આવશે એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવી જશે। જો આની અંદર તમારું એકાઉન્ટ ન હોય તો એપ્લાય ના ઉપર ક્લિક કરીને તમે આગળ વધી શકો છો। એ મેં તમને આગળ કીધું એ આપણે જે વિડીયો બનાવેલો છે એની અંદર બધી માહિતી આપેલી છે। જો તમારું એકવાર એકાઉન્ટ બની જાય પછી ઓલરેડી રજીસ્ટર એની ઉપર ક્લિક કરી દેવાની, એટલે આ રીતનું પેજ આવશે। હવે તમે એકાઉન્ટ બનાવ્યું એટલે તમને યુઝર નેમ આપશે, એ એન્ટર કરી દેવાનો, પાસવર્ડ એન્ટર કરી દેવાનો, કેપ્ચા બતાવશે એન્ટર કરીને સાઇન ઇન એની ઉપર ક્લિક કરી દેવાની। હવે આ રીતનું પેજ આવી જશે। હવે આઈટીઆઈ અને ડિપ્લોમા ઉપર તમારે એકેડેમિક ડિટેલ કઈ રીતે નાખવી એ આપણે જોઈ લેવી। તો આ તમારે આ એકેડેમિક નો જે ઓપ્શન છે એની ઉપર ક્લિક કરી દેવાની। જો આમાં પેલું છે એચએસસી ડિટેલ અથવા ડિપ્લોમા ઇક્વિવેલન્ટ ડિટેલ। જો તમે આઈટીઆઈ નો 2 વર્ષનો કોર્સ કરેલો હોય અથવા તમે ડિપ્લોમા કરેલો હોય તો તમારે આ જે ડિપ્લોમા ઇક્વિવેલન્ટ નો જે ઓપ્શન આપેલો છે એ સિલેક્ટ કરી લેવાનું। તો જો આઈટીઆઈ કરેલો હોય એ વિદ્યાર્થીને એવો ક્વેશ્ચન થાય કે સર અમે તો આઈટીઆઈ કરેલું છે, એવો તો ઓપ્શન નથી, તો આઈટીઆઈ નો અલગથી કઈ ઓપ્શન નથી આપેલો, ડિપ્લોમા જે છે એની અંદર જ આપણે માહિતી નાખવાની થશે। પછી છે એક્ઝામ બોર્ડ, તો આની ઉપર ક્લિક કરશો તો 3 ઓપ્શન જોવા મળશે। જો તમે ડિપ્લોમા કરેલું હોય તો મોસ્ટલી બધા વિદ્યાર્થીઓને જીટીયુ બોર્ડ લાગુ પડતું હોય છે। ઇન કેસ કોઈને જીટીયુ લાગુ ન પડે તો ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ બીજું નામ આપેલું છે, અને જો આ લાગુ ન પડતું હોય તો તમારે અધર સિલેક્ટ કરી લેવાનું। અને જે વિદ્યાર્થીઓ આઈટીઆઈ કરેલું હોય એને એનસીવીટી અથવા જીસીવીટી બોર્ડ હોય છે તો એને આ કાંઈ એવું નામ લખેલું નથી, એટલે જનરલી આપણે અધર સિલેક્ટ કરી લેવાનું। એટલે કે આ ઓપ્શન ઓપન થઈ જશે કે અધર બોર્ડ નેમ, એટલે કે આપણે જે આઈટીઆઈ કરેલું છે એની અંદર આપણે કયું બોર્ડ હતું એનું નામ આપણે એન્ટર કરવાનું થશે। અને તમે ડિપ્લોમા કરેલું હોય અને જીટીયુ સિવાયનું બોર્ડ હોય તો એનું નામ પણ તમે એન્ટર કરી શકો છો। જો બોર્ડ નેમની અંદર તમારું જે બોર્ડ હોય એ એન્ટર કરી દેવાનું। જો જે વિદ્યાર્થી આઈટીઆઈ એનસીવીટી કોર્સની અંદર કરેલું હોય તો તમારી જે માર્કશીટ ઉપર જોશો તો લખેલું છે કે ડાયરેક્ટરેટ જનરલ ઓફ ટ્રેનિંગ એટલે કે ડીજીટી, એટલે એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનું આખું નામ અને કાઉન્સમાં એનસીવીટી એવી રીતે લખી નાખવાનું, જો અત્યારે તમને સ્ક્રીન ઉપર પણ બતાવી રહ્યું છે। અને જો તમારે જીસીવીટી કોર્સ હોય તો તમારે ગુજરાત કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ કાઉન્સમાં જીસીવીટી એવી રીતે આખું એન્ટર કરી દેવાનું, એ પણ જો અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે। એટલે તમારું જે પણ બોર્ડ હોય તમારે અહીંયા નામ એન્ટર કરી દેવાનું। પછી આ છે પાસિંગ યર, તો એની અંદર આપણે જે વર્ષે પાસ કરેલું હોય યર સિલેક્ટ કરી લેવાનું। પછી જે પાસિંગ મંથ આપણે કયા મહિનામાં પાસ કરેલું છે એ આપણે સિલેક્ટ કરી લેવાનું, તમારે માર્કશીટની અંદર લખેલું થશે એ પ્રમાણે તમારે એન્ટર કરી દેવાનું। પછી આ છે સીટ નંબર, એટલે કે આપણો જે સીટ નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો। છેલ્લા યર અથવા છેલ્લા સેમેસ્ટરનો જે સીટ નંબર હોય એ આપણે એન્ટર કરી દેવાનો, એ તમારે માર્કશીટની અંદર લખેલો હશે અથવા તમે એક્ઝામ આપેલું હોય ત્યારે જે હોલ ટિકિટ હોય એની અંદર પણ લખેલો હશે, એ તમારે એન્ટર કરી દેવાનું। પછી છે મેઇન સબ્જેક્ટ, જો આની અંદર આપણે શું નામ લખવાનું, જો તમે આઈટીઆઈ કરેલું હોય તો કયા ટ્રેડ ની અંદર કરેલું છે એ તમારે ટ્રેડ નું નામ અહીંયા એન્ટર કરી દેવાનું। દાખલા તરીકે તમે જો ફિટર ટ્રેડ કરેલો હોય તો તમારે ફિટર એન્ટર કરી દેવાનું, વાયરમેન કરેલું હોય તો વાયરમેન એન્ટર કરી દેવાનું, ઇલેક્ટ્રિશિયન કરેલું હોય તો ઇલેક્ટ્રિશિયન, જે રીતનો ટ્રેડ તમે કરેલો હોય તમારે એન્ટર કરી દેવાનો। અને જો તમે ડિપ્લોમા કરેલું હોય તો તમારે આની અંદર તમારા મેઇન કયા સ્ટ્રીમ ની અંદર તમે ડિપ્લોમા કરેલું છે, એટલે કે તમે જો મિકેનિકલ ની અંદર કરેલું હોય તો મિકેનિકલ, ઇલેક્ટ્રિક ની અંદર કરેલું હોય તો ઇલેક્ટ્રિકલ, સિવિલ ની અંદર કરેલું હોય તો સિવિલ, તમે જેની અંદર
અભ્યાસ કરેલો હોય એનું નામ અહીંયા એન્ટર કરી દેવાનું. પછી છે નેમ એઝ પર ડિપ્લોમા માર્કશીટ, એટલે કે આપણી જે ડિપ્લોમાની અથવા આઈટીઆઈની જે માર્કશીટ હોય એની અંદર આપણું જે રીતનું નામ લખેલું હોય એ કોપી પેસ્ટ આપણે આ બોક્સની અંદર એન્ટર કરી દેવાનું. પછી છે નંબર ઓફ અટેમ્પ, એટલે કે તમે ડિપ્લોમા અથવા આઈટીઆઈ કેટલી ટ્રાય પાસ કરેલું છે એ તમારે ટ્રાય એન્ટર કરી દેવાની. પછી આ છે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ. હવે જો આ ખાસ ધ્યાન રાખજો, તમે આઈટીઆઈ અથવા ડિપ્લોમા પછી તમને 12 ઇક્વિવેલન્ટનું છે સર્ટિફિકેટ મળેલું હોય આ રીતનું આવે છે, જો અત્યારે તમને સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે. તો આ જે ઇક્વિવેલન્ટ સર્ટિફિકેટ છે એ તમારે અપલોડ કરવાનું થશે. એ તમે પીડીએફ અથવા જેપીજી ફોર્મેટમાં 200 KB થી નીચે સાઇઝ રાખીને આ ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું હોય સિલેક્ટ કરી લેવાનું અને પછી આ જે અપલોડનું બટન બતાવે છે એના ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી આ છે ડિપ્લોમા ઇક્વિવેલન્ટ માર્કશીટ, એટલે કે તમે ડિપ્લોમા અથવા આઈટીઆઈ કરેલું હોય તો તમારે કમ્બાઇન્ડ માર્કશીટ આવતી હોય છે. કઈ રીતની? તો કે જો તમને અત્યારે સ્ક્રીન ઉપર બતાવી રહ્યું છે આ આઈટીઆઈ ની 2 વર્ષની માર્કશીટ છે, એની અંદર જો આ લખેલું છે કે યર 1 માં તમારે કેટલા માર્ક હતા, યર 2 માં કેટલા હતા અને ટોટલ તમારે કેટલા થાય છે. અને ડિપ્લોમા પણ અલગથી છેલ્લા 2 સેમ કે 4 સેમની ઇક્વિવેલન્સ તમને સીજીપીએ જે મળતો હોય એ તમને આખી માર્કશીટ આવતી હોય છે. તો એ તમારે અહીંયા અપલોડ કરવાની થશે. અથવા તમારી આગળ એક કરતા વધારે માર્કશીટ થતી હોય તો એ બધાની કમ્બાઇન્ડ પીડીએફ કરીને તમારે અહીંયા અપલોડ કરી દેવાની. અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું હોય સિલેક્ટ કરી લેવાનું અને પછી અહીંયા જે એરો બતાવે છે એના ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી જે ઓબ્ટેન્ડ માર્ક અને ટોટલ માર્ક, હવે જો આ ખાસ ધ્યાન રાખજો, આપણે ઓબ્ટેન્ડ માર્ક ની અંદર કઈ રીતે માર્ક નાખવાના. તો જો તમે આઈટીઆઈ નો 2 વર્ષનો કોર્સ કરેલો હોય તો 2 વર્ષમાં ટોટલ તમે જોશો તો 809 માર્ક મારે થાય છે. અને ટોટલ કેટલા માર્કનું પેપર થાય તો કે 1200 માર્કનું પેપર થતું હોય છે. તો જો મારે 809 માર્ક આવેલા હોય તો એ ઓપ્ટેન્ડ માર્ક ની અંદર હું એન્ટર કરી દઈશ અને 1200 માર્ક ટોટલ થાય તો એ 1200 માર્ક હું એન્ટર કરી દઈશ એટલે ઓટોમેટિક આ પર્સન્ટેજ લખેલા આવી જશે. એવી રીતે તમે જો ડિપ્લોમા કરેલો હોય તો ડિપ્લોમાના પણ માર્ક તમારે એન્ટર કરી દેવાના. ઇન કેસ કોઈને સીજીપીએ આવતો હોય તો સીજીપીએ નું પર્સન્ટેજમાં કન્વર્ટ કરીને પછી તમારે અહીંયા માર્કની એન્ટ્રી કરવાની. પછી આ છે ડિપ્લોમા અથવા આઈટીઆઈ કોલેજ નેમ. હવે જો તમે આઈટીઆઈ કે ડિપ્લોમા ક્યાં કરેલું છે કોલેજનું નામ આ એન્ટર કરી દેવાનું. ઇન કેસ જો મેં આઈટીઆઈ ભાવનગર ની અંદર કરેલું હોય તો આઈટીઆઈ ભાવનગર એવી રીતે હું એન્ટર કરી દઈશ. પછી પાસિંગ સ્ટેટ, એટલે કે કયા સ્ટેટમાંથી પાસ કરેલું છે, મોસ્ટલી બધાને ગુજરાત જ આવશે. કયા ડિસ્ટ્રિક્ટમાંથી પાસ કરેલું છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનું. તમે કયા મીડિયમમાંથી પાસ કરેલું છે, એટલે કે ગુજરાતી મીડિયમમાં ભણેલા છો કે ઇંગ્લિશ, એ તમારે સિલેક્ટ કરી લેવાનું. એટલું થઈ જશે એટલે તમારે આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય એની બધી માહિતી આ એન્ટર થઈ જશે. પછી છે એસએસસી ડિટેલ, એટલે કે 10માની માહિતી આપણે નાખવાની થશે. તો એની અંદર અહીંયા બોર્ડમાં આપણે 10મું કયા બોર્ડમાંથી પાસ કરેલું છે સિલેક્ટ કરી લેવાનું. મોસ્ટલી બધાને ગુજરાત સેકન્ડ અને હાઈ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આવશે. પછી અહીંયા તમારી જે 10માની માર્કશીટ હોય એ અપલોડ કરવાની થશે. એ પણ તમારે ચોઈસ ફાઇલ ઉપર ક્લિક કરીને જ્યાં પડી હોય સિલેક્ટ કરી લેવાની. એ પણ તમારે જેપીજી અથવા પીડીએફ ફોર્મેટમાં 200 KB થી નીચે સાઇઝ રાખવાની. અને પછી આ અપલોડનું જે બટન બતાવે છે એના ઉપર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે. પછી આ 10મું તમે કયા વર્ષે પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. કયા મહિનામાં પાસ કરેલું છે એ સિલેક્ટ કરી લેવાનું. અને 10મામાં તમારો કયો સીટ નંબર હતો એ એન્ટર કરી દેવાનો. 10મામાં તમારા કેટલા માર્ક આવેલા છે એ એન્ટર કરી દેવાના. ટોટલ કેટલા માર્ક હતા એ એન્ટર કરી દેવાના. એટલે તમારે પર્સન્ટેજ લખેલા આવી જશે. પછી થોડાક નીચે આવીએ પછી આ છે અટેચમેન્ટ. તો એની અંદર પહેલું છે એલસી. તો આપણું એલસી અહીંયા અપલોડ કરવું ફરજિયાત છે. તો તમારે એલસી અપલોડ કરવા માટે ચોઈસ ફાઇલનું જે બટન છે એના ઉપર ક્લિક કરીને જ્યાં પીડ્યું સિલેક્ટ કરી લેવાનું. અને અહીંયા જે અપલોડનો એરો બતાવી છે એની ઉપર ક્લિક કરશો એટલે આ અપલોડ થઈ જશે. અને અપલોડ થઈ જશે એટલે આ આંખ જેવી નિશાની આવી જશે. પછી અહીંયા બાકીના અમુક ડોક્યુમેન્ટ અહીંયા લખેલા છે, જો તમારે લાગુ પડતા હોય તો તમારે અહીંયા ટીક કરીને એટલે ચોઈસ ફાઇલનું અહીંયા ઓપ્શન ખુલી જશે અને એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી દેવાનું જો લાગુ પડતું હોય તો. અને જો કઈ લાગુ ન પડતું હોય તો આપણે કઈ અપલોડ કરવાનું નહીં થાય. પછી એક ઓપ્શન આપેલો છે ગેપનો. જો તમે આઈટીઆઈ અથવા ડિપ્લોમા છે એ 2024 ની અંદર પાસ કરેલું હોય તો તમારે કઈ ગેપ લાગુ નહીં પડે. ઇન કેસ કોઈ 2023 કે એ પહેલા પાસ કરેલું હોય અને જો તમારે 1 વર્ષ જેવો ગેપ પડતો હોય તો તમારે આ ગેપ એફિડેવિટ કઢાવવાનું રહેશે. એ તમે કોઈ પણ વકીલ આગળ જશો તો એ તમને કાઢી દેશે અને એ પછી તમારે અપલોડ કરી દેવાનું. જો આ બધી માહિતી આપણે એન્ટર કરી એકવાર જોઈ લેવાની. બધી ઓકે હોય તો આપણે સેવ એન્ડ નેક્સ્ટ એના ઉપર ક્લિક કરી દેવાની એટલે આપણી એકેડેમિક ડિટેલ એન્ટર થઈ જશે. જો બાકીની બધી ડિટેલ છે મેં આગળ કીધું એમ એની માટે આપણે જે અંડર ગ્રેજ્યુએટનું ફોર્મ કઈ રીતે ભરવું એનો વિડીયો બનાવેલો છે એ તમે એકવાર જોઈ લેજો. એટલે બાકીની બધી તમને માહિતી મળી રહેશે. જે પણ વિદ્યાર્થીઓ આઈટીઆઈ અને ડિપ્લોમા કરેલું હતું અને એ ગ્રેજ્યુએશન ફોર્મ ભરતા હતા એને મોસ્ટલી એકેડેમિકની જે ડિટેલ છે એની અંદર જ તે પ્રોબ્લેમ આવતો હતો. બાકીની તો બધામાં સેમ જ છે. તો આ હતી સંપૂર્ણ માહિતી કે આઈટીઆઈ અથવા ડિપ્લોમા કરેલું હોય અને તમારે આગળ 12 સમકક્ષ પ્રમાણપત્ર હોય તો આ જીસીએસ પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એનું. હજુ તમને કઈ ખ્યાલ ન હોય અથવા તમે ફોર્મ ભરો અને કઈ મુશ્કેલી પડે તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો જો તમને સારો અને ઇન્ફોર્મેટિવ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી મેક્સિમમ શેર કરજો જેથી કોઈ પણ વિદ્યાર્થીને આની અંદર ફોર્મ ભરવામાં કઈ પણ મુશ્કેલી ન પડે. અને જો આપણી ચેનલમાં તમે ન હો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે હજી જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડાઈ શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળતી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ.